દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ અને યોગ બોર્ડના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ અને યોગ બોર્ડના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ કલેક્ટર સહિત વહીવટી વિભાગ, ડભોઈ નગર આગેવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો હાજર રહ્યા હતા। દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરીને સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે। ત્યારે આજે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢી યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। આ સંદર્ભે આજે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, તમામ કોલેજના આચાર્ય, વહીવટી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધ્યાન કરીને સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું। ડભોઈ નગર અને તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું। રિપોર્ટર મિત માછી, શિનો સમાચાર ન્યૂઝ, ડભોઈ। યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ 21 ડિસેમ્બરે ડભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાઈ અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ બોર્ડ છે એને ખૂબ સુંદર આયોજન આજે ડભોઈ ખાતે કર્યું।